પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ ગાંધીનગર પ્રશાસનના પાપે જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે। ગાંધીનગર જિલ્લાના કંથારપુરમાં આવેલ વડ જાળવણીના અભાવે ખંડિત થયો। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કંથારપુરા મહાકાળી વડને પ્રવાસન સ્થળ બનાવવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને ગાંધીનગર જિલ્લા પ્રશાસન રોડી રહ્યું છે। અંદાજિત 500 વર્ષ જૂના વડના વૃક્ષની જાળવણી માટે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ₹10 કરોડની ગ્રાન્ટ ફાળવીને વર્ષ 2006માં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કર્યું હતું। જો કે હવે આ વડ ક્ષતિગ્રસ્ત થવા લાગ્યું છે। 3 દિવસ પહેલા વડનો 20% જેટલો ભાગ તૂટી ગયો હતો કારણ કે ગાંધીનગર જિલ્લા પ્રશાસન દ્વારા આ વડની કાળજી લેવામાં આવતી નથી। ગાંધીનગર કલેક્ટરની સૂચનાથી દહેગામના મામલતદાર અને સર્કલ ઓફિસરે ગણતરીની મિનિટોમાં દોડી ગયા હતા અને વડની મુલાકાત કરી રિપોર્ટ કલેક્ટરને મોકલાવ્યો હતો। વડ બાબતે વિકાસ બાબતે તમારું શું કહેવું છે? આજે તૂટી ગયો છે બાબતે હવે આના માટે મારે એવું કહેવું છે કે જ્યારે મોદી સાહેબ અહીંયા 2013માં આવેલા એ વખત બધા અધિકારીઓ કલેક્ટર ટીડીઓ મામલતદાર ફોરેસ્ટવાળા બધા આવતા હતા, પણ જ્યારે આ વડનું ડાળું તૂટ્યું તો એ વખતે અત્યારે હાલમાં આવવા માટે કોઈ તૈયાર નથી। હવે ટ્રસ્ટવાળા આવે છે, પણ ટ્રસ્ટવાળા શું કરે? કારણ કે તું ટ્રસ્ટવાળા કરે તો એ કહે છે ભાઈ ફોરેસ્ટવાળાને સોંપો। હવે ફોરેસ્ટવાળા તો કોઈ આવવા માટે તૈયાર નથી। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, ગાંધીનગર।